जुबेर घड़ियाળી ગેંગ ફરીથી સક્રિય બની છે। વર્તમાન કુલ 50 થી વધુ ગુના આ ગેંગ પર નોંધાયા છે। બિલ્ડર લોખંડવાલા પાસેથી કુલ 2 કરોડનો માલ લઈને નાસી જનાર નામચીન આરોપી હુસૈન ટલ્લીની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગનો કુખ્યાત આરોપી जुबेर ઘड़ियाળી ફરાર હોવાનું સામે આવ્યું છે। આ આરોપી દુબઈ અથવા તો આફ્રિકા હોવાની બહારી જાણકારી મળી છે। સુરત પોલીસ આરોપીની શોધખોળ હાથ ધરી રહી છે। ગઈ તારીખ 31/5/2024 ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આ કામના જે ફરિયાદી છે સબીરભાઈ જાફરભાઈ લોખંડવાલા, જે પોતે એક બિલ્ડર છે અને તેઓના એક મિત્ર છે હુસૈન દાગીનાવાલા, જેઓ એવું જણાવ્યું હતું કે મારો મિત્ર એટલે जुबेर ઘડિયાળી જે આ કામના આરોપી છે એ આફ્રિકા ખાતે રહે છે અને ત્યાંથી એ હીરાનો મોટો વેપારી છે। જો તમે એની જોડે હીરાનો વેપાર કરશો તો તમને ફાયદામાં રહેશો। જેથી આ ફરિયાદીને થોડું એવું થયું કે ભાઈ એના જોડે ધંધો કરે તો ફાયદો થશે, તો એને હુસૈન દાગીનાનો સંપર્ક કર્યો કે ભાઈ કંઈ કશું વાંધો નહીં, મારું જાફર આજે કામનો આરોપી છે जुबेरભાઈ, એની જોડે મારી મુલાકાત ગોઠવી દે। તો એની જોડે વાતચીત કરી લીધી અને પછી સ્ટાર્ટિંગમાં એને હીરા માટે એને 55 લાખ રૂપિયા આપ્યા હતા, એમાં 50 લાખ એને રોકડા આપ્યા હતા અને 5 લાખ એને આરટીજીએસ મારફત આપેલા હતા। એમ કરીને 55 લાખ રૂપિયાની પ્રથમ ડીલ થઈ હતી। ત્યારબાદ જે આ કામનો જે जुबेर ઘડિયાળી છે એને એવું કીધું કે ભાઈ મારા જે માલ છે એ કસ્ટમમાં પકડાઈ ગયેલ છે, જેથી તમે બીજું કંઈ પૈસાની હેલ્પ કરો તો સારું। તો એને કીધું ઠીક છે, તો એને ફરીથી 35 લાખ રૂપિયા એને આપેલા। આમ એની પાસે जुबेर ઘડિયાળી પાસે 55 પ્લસ 35 એટલે 90 લાખ રૂપિયા આપી દીધા। જેથી એ પૈસાની ઉઘરાણી વારંવાર કરવાથી એવું જણાવ્યું કે ભાઈ મારા પૈસા આપો। તો આજે ફરિયાદીને એને જણાવ્યું કે ભાઈ મારા 2 પ્લોટ પડેલા છે અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશનની ગલીમાં, એક પોલીસ સ્ટેશનની વિસ્તારમાં આવેલી ગલી છે, ત્યાં એક પ્લોટ પડેલા છે અને એ પ્લોટ હું તમે વેચાતું લઈ લો અને હું તમને એ પ્લોટ લખી દઉં। તો જેથી છે ને આ જે जुबेर ઘડિયાળી છે એને પ્લોટના પૈસા પણ લઈ લીધા હતા ફરિયાદી પાસેથી અને દસ્તાવેજ કર્યો તો વકીલ પાસેથી, અને એના જે સાગરીતો મળીને એની જોડે પૈસા પણ લઈ લીધા 1 કરોડ 10 લાખ રૂપિયા અને દસ્તાવેજ પણ લઈ લીધો। આમ એને ટોટલ 2 કરોડની આસપાસની છેતરપિંડી કરેલી છે। અને આ જે जुबेर ઘડિયાળી છે એનો ઇતિહાસ જોવા જઈએ તો ઘણા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં કેસો દાખલ થયેલા છે અને આમાં જે પણ ઇન્વોલ્વ છે આરોપીઓ એને છોડવામાં આવશે ને હાલ એમાં લગભગ 2-3 આરોપી પકડાયેલા છે જે पुलिस कस्टडी में रिमांड पर है। सबीर जाफर लोखंडवाला मेरे साथ 2020 में ये हुसैन दागीनेवाला ने मेरा संपर्क जुबेर घड़ियाળી के साथ कराया। तब मेरी मदर एक्सपायर थी, थोड़ा मैं डिस्टर्ब था। वो टाइम में इन लोगों ने मेरे को थोड़ी प्यार मोहब्बत दिखा के मेरे पास से थोड़े दिन रख के बाद मेरे को बोला उनको जुबेर घड़ियाળી जो अफ्रीका में बड़ा बिजनेसमैन है डायमंड का, उसको पैसे दिए थोड़ा कर दो। तो मैंने 55 लाख रुपीज उनको दिए और 55 लाख देने के बाद उन्होंने जब पैसे देने का टाइम आया तो उन्होंने बोला कि हीरे पकड़ा गए कस्टम में और 35 लाख और के छुड़ाने पड़ेंगे। फिर मैंने उनको वापस 35 लाख की सगवड़ कर दी। वो 55 ने 35 90 लाख रुपए हुए। तो मैंने उनसे डिमांड करी वो पैसे की, उन्होंने बोला वापस पैसे नहीं हो रहे। तो उन्होंने मुझे एक लालगेट पुलिस स्टेशन की पीछे एक प्लॉट था ओपन, जो जुबेर ने मुझे बताया कि मेरा प्लॉट है 2 करोड़ का, ये तुम ले लो, मेरा 40 लाख की ये काम अटका है। तो मैंने वकील हैदर भाई वकील के पास गया था, चेक करा तो उन्होंने बोला कि 40 लाख वाइट की एंट्री बाकी है, बाकी टोटली सब हो गया है, स्टैम्प के पैसे भी भरा गया, सब रेडी है। 40 लाख की मैंने एंट्री दी। थोड़े दिन में उनका दस्तावेज भी बन गया। फिर मैं हैदर भाई के पास जब लेने गया तो उनके आदमी पहले से ले जा चुके थे दस्तावेज। फिर मैंने कॉन्स्टेंट उगरानी करी, वो लोग ने फिर गल्ले तल्ले चालू किए, मुझे से आज हो जाएंगे कल, इस तरह निकाल के 2 साल निकाले। हर बार 1 महीना 2 महीने का टाइम लेते थे। फिर ये हुसैन दागीनेवाला बार बार मुझे आके तो भाई है गर्म हो जाएंगे, भाई यूं हो जाएंगे। फिर जब पैसे मांगोगे हुसैन गर्म हो जाके फिर यार तुम शांति रखो, इस तरह से तो पैसे आएंगे नहीं, गए चुप रास्ते में पड़े लेके पैसे नहीं देगा, अभी मैं करवाता हूँ करके इसने मेरे साथ, हुसैन ने मेरे पास से भी बहुत पैसे लिए और मैं हर बार पैसे दे दिया यही लालच में कि भाई शायद मेरे पैसे निकल जाए। मेरे जो मेहनत के पैसे जो मैंने डाल दिए, मैं तो मुद्दल ही मांगता था, ना तो मैंने कोई ब्याज मांगा ना तो कोई धंधे में भागीदारी मांगी। वो लोग ने नहीं दिया, मुझे प्लॉट भी नहीं दिया। फिर जब एक लिमिट के बाद मुझे लगा कि अब ये लोग नहीं आएंगे तो मैं पुलिस कमिश्नर श्री के पास गया। पुलिस कमिश्नर श्री ने मेरे को बराबर सुना, मेरी फरियाद बराबर सुनी। फिर उन्होंने पुलिस कमिश्नर श्री ने वो फरियाद को मैदरपुरा पुलिस स्टेशन में दाखिल कराई और मैदरपुरा वालों ने उम्दा कारीगरी करके हुसैन को तो पकड़ लिया। मगर जो मेन पैसे लेने आते थे, जिसका नाम अयाज और कालू है, जो हर बार मेरे पास से पैसे वो लेने आते थे, हुसैन पैसे लेने नहीं आता था दागीनेवाला, तो अयाज और कालू वांटेड है। अयाज और कालू को मैं खाली नाम से ही जानता हूँ, उनके एड्रेस या उनका पर्सनल पूरा नाम या कुछ भी जानता हूँ। खाली वो पैसे लेने आता था, फोन करता था, इसको दे दो, मैं दे देता था।